બોલો દશામાની જય। અષાઢ મહિનાના અમાસના રોજ એક એવું વ્રત આવે છે જે તમારા બગડેલા ગ્રહોની દશા સુધારીને તમને સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને ધન સંપત્તિની પૂર્તિ કરાવે છે। અને આ વ્રતને દશામાતા વ્રત કહેવામાં આવે છે। દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે। 10મે દિવસે તે પૂર્ણ થાય છે। માટીમાંથી દશામાનું પાણી જે સાંકળી છે તેની મૂર્તિ બનાવી તેના પર દશામાં પધાર્યા છે તેવા ભાવ કરી પ્રાંત કાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવાની હોય છે। અને 10મે દિવસે એ સાંઢણીને નદીમાં કે તળાવમાં નિશ્ચિત સ્થળે મંદિરમાં પધરાવવાના હોય છે। 5 વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે। યથાશક્તિ સોનું, ચાંદી તથા પંચધાતુની સાંઢણી બનાવી બ્રાહ્મણને દાનમાં આપવી, વસ્ત્રદાન કરવું, દક્ષિણા આપવી। ભક્તિપૂર્વક દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે આ વ્રત કરવામાં આવે છે। કર્મયોગીની પ્રાપ્તિ થાય છે। આ વ્રતથી પરિવારમાં સૌ કોઈને પરિશ્રમ તથા પ્રમાણિકપણે સમૃદ્ધિ મળે છે। જીવનમાં ભક્તિભાવ પ્રગટ છે। અને તેની શ્રદ્ધાથી આ વ્રતની ઉજવણી પણ કરવામાં આવે છે। ચલો હવે આપણે જઈએ દશામાની વાર્તા તરફ। એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના ઝરૂખામાંથી જોયું તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી। રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે। રાણીએ રાજાને વાત કરી। રાજાએ અભિમાનથી કહ્યું, હે દેવી, આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું છે। આપણી પાસે તો બધું જ છે। આ વ્રત અને એ દશામાં આપણું શું ભલું કરવાના છે? તમારે એ દશામાનું વ્રત લેવાની જરૂર નથી। રાજા દશામાનું અપમાન કરે છે। રાણી રાજાથી રિસાઈ જાય છે। આ દશામાનું અપમાન તેનાથી સહન ન થયું। તે મહેલમાંથી નીકળી નદી કિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણે છે। વ્રતી બહેનોએ કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ। આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા। ત્યારબાદ સ્ત્રીએ આ વ્રત કરવું। દાસી જોડે રાણીએ રાજાને સંદેશ મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે। પણ રાજા અભિમાનમાં ચકચૂર હતા। તેમણે આ વ્રતની ના પાડી, પુનઃ દશામાનું અપમાન કર્યું। તેથી દશામાં ક્રોધનો પાર ના રહ્યો। એક દિવસે દશામાએ રાજાને સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું। બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈને ચડી આવ્યો। જીવ બચાવવા રાજા તેની રાણી તથા 2 કુંવરોને લઈને જંગલમાં ભાગ્યો। ઘોર જંગલમાં રાજા રાણી પરિવાર સાથે દુઃખી થયા। રસ્તામાં એક વાવ આવી, ત્યાં રાજા પાણી લેવા ઉતર્યા। પાછળ 2 કુંવરો પણ ગયા। દશામાએ અદૃશ્ય થઈને 2 કુંવરોને પાણીમાં ખેંચી લીધા। રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાનો આ કોઈ ક્રોધ છે। એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા હતા તેણે જ લઈ લીધા, હવે એ જ આપશે। આગળ જતા રાજા રાણી અનેક દુઃખો સહન કરવા પડ્યા। એક વાડીમાં ગયા તો ત્યાં ફળ ફૂલ નાશ પામ્યા। માળીએ આ બંને પાપીને મારીને ત્યાંથી ભગાડ્યા। રાજા તેમની બહેનોના નગરમાં આવે છે। બહેન સોનાની ગાગરમાં ભાઈ માટે સુખડી તથા સોનાની સાંકળ મોકલે છે। પણ દશામાના કોપથી સુખડી ઈંટના કકડામાં બની ગઈ અને સોનાની સાંકળ કાળો નાગ બની ગયો। આ ગાગર પિત્તળની થઈ ગઈ। આ બધું જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળે। આગળ જતા એક વાડીમાંથી તેમણે વાડીના માલિક પાસે ખાવા માટે ચીભડું માંગ્યું।
અને આ ખેડૂતે દયા કરીને રાજાને ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડા વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવ અને ભૂખ સમાવી લઉં. એ ગામમાં રાજાનો કુંવર 2 દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો. સિપાહીઓએ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું. કુંવરના માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજાને પકડી લીધો. દોરડાથી બાંધીને લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજા બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળકોટડીમાં હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો. રાજા વગર વાંકે કેદ થઈ ગયો. તેથી રાણી અનંગસેન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી, લાકડાનો ભારો લઈ આવતી, એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અનંગસેનાને અષાઢની અમાસ એટલે કે દિવાસાનો દિવસ દશામાનું વ્રત શરૂ કર્યું. દશામાના વ્રતના 10 દિવસે નકરોડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી. જે રાજાએ અભયસેનને કેદ કર્યો હતો તેમનો કુંવર ખેમ ખેમ ઘરે પાછો આવ્યો. તેથી અભયસેનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. રાજા રાણી જંગલમાં ચાલતા ચાલતા આગળ નીકળ્યા. ત્યાં એક વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરી ઊભા છે. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા, માના પગમાં પડી ગયા. દશામાએ અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું, હે રાજા, હવે તારું અભિમાન ઓગળી ગયું છે. લે તારા દીકરા, તું જે વાટે અહીંયા આવ્યો છે તે વાટે પાછો ફર. તમે જે સુખ માટે ઈચ્છા કરતા હતા તે સગળા સુખ મળશે. તમને તમારું રાજ્ય પાછું મળશે. રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા. પ્રજાના સાથથી રાજ્ય પાછું મેળવી સુખેથી રહેવા લાગ્યા. રાજા રાણીએ દશામાના આશીર્વાદ મેળવી કહ્યું, હે દશામા, જેવા અમને ફળ્યા તેમ તમારા વ્રત કરનાર સૌને ફળજો. બોલો દશા માત કી જય.